દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોટ ગામમાં થોડાક દિવસ પહેલાં પાવરગ્રીડ કંપની દ્વારા જે બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાંથી જે હાઈટેન્શન વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે, તેના કારણે ખેડૂત નેતાઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। આજે વિવિધ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની આગેવાનીમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક વિશાળ રેલી છે તે કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવી ને વિરોધ નોંધાવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા। આમાં જે આક્ષેપો વહીવટીતંત્ર પર થઈ રહ્યા છે કે પાવરગ્રીડ નામની કંપની છે તે બળજબરીપૂર્વક અહીંયા ખેડૂતોના ખેતરમાં વીજ લાઇન નાખી રહી છે ને યોગ્ય વળતર પણ તેમને ચૂકવવામાં નથી આવી રહ્યું। આને જ લઈને ખેડૂત નેતા અને કિસાન સેલના નેતા પાલ આંબલિયા સાથે જ લાલજી દેસાઈ, કરશન બાપુ ભાદરકા સહિતના નેતાઓ દ્વારા આજે વિશાળ રેલી છે તે કાઢવામાં આવીને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું। આ બાબતને લઈને કરશન બાપુ ભાદરકાનો ગુસ્સો પણ સાતમા આસમાને જોવા મળ્યો। જે કલેક્ટર કચેરીએ ઘેરાવ કરવામાં આવતા થોડાક સમય માટે તણાવપૂર્ણ સ્થિતિનું પણ નિર્માણ થયું હતું। એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ। શબ્દો યાદ રાખજો અને બીજી વાત, ખેતરમાં ઉંદેડા આવે છે ને, ફૂંક મારતા જાય છે ને, સૂંઘતા જાય છે ને, ધર્મને નજર સમક્ષ રાખીને જે હું જાણું છું એ તમને કહું છું। આ એક જ મિનિટ, આ ખાલી થાંભલાની વાત નથી। જો આમને આમ બેસી રહ્યા ને તો હાથ બારમાં નામ કમી થતા વાર નહીં લાગે। અને બીજી વાત, નૌશીદભાઈએ જે વાત કરીને આ ડિપાર્ટમેન્ટનો વાંક નથી, ગવર્નમેન્ટ જ બદલી નાખો એટલે મામાની આ જમણવાર ને માસી પીરસનારી થઈ જાય, મા પીરસનારી થઈ જાય। મૂળ પ્રોબ્લેમ આ લોકો તો ડ્યુટી કરે છે, મૂળ પ્રોબ્લેમ છે બધા તૈયાર। લોકશાહીના દુશ્મનોની આંખ ખોલવા માટે અત્યારે અમે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં છીએ। અરે મને કેતા વેદના થાય છે કે મારા ખેતરમાં મને પૂછ્યા વગર લોકો ઘૂસી જાય છે। પોલીસના રક્ષણ સાથે આ સરકારની મિલીભગતથી, કલેક્ટરના ઓર્ડરથી લોકો ઘૂસી જાય છે અને મારા ખેતરમાં મારે નહીં જવાનું, મને વળતર નહીં આપવાનું, કાયદાઓ ફોલોઅપ નહીં કરવાના। ખેડૂત એ આ જગતનો તાત છે। ખેતી અને ખેડૂત એ લોકશાહીની ઓળખ છે। આ ભ્રષ્ટ ભાજપને એ ખબર હોવી જોઈએ કે તમે ત્યાં બેઠા છો તો એ ખેડૂત અને ગામડાઓની કૃપાથી બેઠા છો। આ ભાજપ સરકારને એ પણ ખબર હોવી જોઈએ કે મા ભારત એ ગામડાઓમાં વસે છે। આજે એના ખેતરો ઉપર નજર બગાડી છે, પોતાની લાડકી કંપનીઓને સાચવવા માટે ખેડૂતો અને ગામડાઓને સાવકા માનવા માટેના જે ભાજપે પ્રયત્ન કર્યા છે। પણ ભાજપ, આ માધ્યમથી હું તમને કહું છું કે હજી હમણાં જ ગુલાલ આ ખેડૂતોએ અને ગામડાઓએ તમારો ઉડાડ્યો, હજી એ કલર ધોવાણો નથી, એ ગુલાલ ધોવાણો નથી। 1 મહિનાની અંદર તમે ખેડૂતના કપડા લોહીવાળા કરવા જઈ રહ્યા છો। કોઈ પણ રૂલિંગ ગવર્નમેન્ટ લોકશાહીમાં આ રીતે ન ચાલે। તમારા માધ્યમથી સરકારને એક મેસેજ, નાગી ચેતવણી આપું છું કે આમાં ઘટતું કરો, કાયદા કાનૂન પ્રમાણે કરો, નહીં તો આગામી 15 તારીખે ગાંધીનગરમાં ગવર્નમેન્ટને ક્યાં સંતાવવું એની જગ્યા નહીં મળે। કારણ કે લોકશાહી એ ગઈકાલે પણ કોઈના બાપની જાગીર ન હતી અને આવતીકાલે પણ કોઈના બાપની જાગીર નહીં રહે। ખેડૂત છે તો બ્રહ્માંડ છે, ખેડૂત, ખેતી અને ગામડું છે તો જ લોકશાહી છે, મા ભારત છે। આ યાદ સરકારને હોવી જોઈએ, નહીં તો અમે એવું કંઈક આંદોલન કરીશું કે યાદ આવી જશે। અને સભ્ય સમાજ સ્વીકારે છે કે કોઈ કામ સ્વેચ્છાએ કરવું સારું, કરવું પડશે ને સરકાર તો મોઢું સંઘરવા માટે જગ્યા નહીં મળે। દુઃખ થાય છે, મને દુઃખ થાય છે કે જે નેતાઓ, આમ તો હું વર્ષોથી કહેતો આવ્યો છું કે પરસેવો પાડનાર ઉપર ખાલી પોતાના ચહેરા ચમકાવવા માટે કોઈ રાજકારણ કરતું હોય ને તો એને નેતા નહીં, હું વ્યક્તિગત માણસ પણ નથી ગણતો। અને જે લોકોએ ખેડૂતના ખભે પગ રાખીને પોતાનો ચહેરો બનાવ્યો છે અને આ વેદના વખતે ક્યાંય સંતાઈ ગયા છે, તો હું વિનંતી કરું કે આજ પછી તમારી જાતને કોઈ પણ ઉપનામ આપો, ખેડૂત નેતા આપશો ને તો પાપ લાગશે, પાપ। સરકારને પણ મારે કહેવું છે કે ધર્મના નામે પોતાનો સ્વાર્થ બહુ સિદ્ધ કર્યો, પણ આ ખેડૂતની વેદના, ખેડૂતની હાય તમને
ઘર ભેગા કરી દેશે, એ મારા શબ્દો યાદ રાખજો. જી. જે રીતે આપણે વિડીયો જોયા, કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકાને પણ સાંભળ્યા, તેમનામાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે ને જે પરિસ્થિતિ નિર્માણ પામી છે હાલના તબક્કે, જે પાવર ગ્રીડ પ્રોજેક્ટ જે લાવી છે વીજ કંપની, તેમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે ને તેમને બળજબરીપૂર્વક જે તેમની ખેતરોમાંથી લાઈન નાખવામાં આવી રહી છે તે કામગીરી અત્યારે સ્થગિત કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે. જોવાનું રહ્યું કે આ મામલે કોંગ્રેસના આ વિરોધની કેટલી અસર આગામી દિવસોમાં જોવા મળે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.